નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવ વિવિધતાના નાશ માટેના કારણો અને જૈવ વિવિધતા શા માટે જરૂરી છે અથવા શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ તેની આપણે ચર્ચા કરી। તેની અંદર આપણે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદ, ત્યારબાદ વિસ્તૃત અથવા વ્યાપક ઉપયોગિતાવાદ અને છેલ્લે નૈતિક બાબતોની આપણે ચર્ચા કરેલી। તો હવે જોઈએ ચેપ્ટરનો અંતિમ ટોપિક કે આપણી જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય। આગળ જે પ્રશ્ન બન્યા તેનું ટાઇટલ હતું જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જરૂરી છે। તો અહીંયા જે છે સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેની આપણે ચર્ચા કરીશું। અથવા ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ વર્ણવો। તો જ્યારે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરવામાં આવે ત્યારે જૈવ વિવિધતાના બધા સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે। હવે આગળ જે છે આ સિદ્ધાંત આપણે ભણી ગયા છે કે જૈવ વિવિધતા અને નિવસન તંત્ર કઈ રીતે સંકળાયેલા છે, જે આપણે રિવર પોપર હાઇપોથેસિસ દ્વારા જે છે સિદ્ધાંત આપણે સમજેલા। તેની અંદર જોયેલું કે પ્રત્યેક જાતિ અને નિવસન તંત્ર એકબીજા સાથે સંકળાયેલા છે। કેમ? કારણ કે નિવસન તંત્રનું નિર્માણ ક્યારે થાય? જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થાય ત્યારે। તો જૈવિક ઘટકો એટલે જીવંત પ્રાણીઓ આવવાના, અને જીવંત પ્રાણીઓ એટલે શું હોય? સજીવોની વિવિધ જાતો, જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ। એટલે નિવસન તંત્રની અંદર જ જૈવ વિવિધતાનો સમાવેશ થઈ જશે। ઉદાહરણ તરીકે જૈવ વિવિધતા બચાવવી હોય તો નિવસન તંત્ર બચાવવું જરૂરી છે। જેમ કે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું જરૂરી છે। કેમ? કારણ કે સમગ્ર જે નિવસન તંત્ર છે એની અંદર વાઘની જાતિ રહેલી છે, એટલે કે વાઘની વિવિધતા જોવા મળે છે। જો નિવસન તંત્રને જો સાચવવામાં ન આવે, એટલે કે જો જંગલને સાચવવામાં ન આવે તો જાત આપોઆપ નાશ પામે છે। એટલે વાઘને સાચવવા હોય તો જંગલને સાચવવું જરૂરી છે। આ અભિગમને સ્વસ્થાન ઇન સિટુ કે એ જ રીતે ઓન સાઇટ સંરક્ષણ કહે છે। સ્વસ્થાનનો અર્થ થાય તે જ જગ્યાએ હોય। ધારો કે આ કોઈ પ્રદેશ છે જેને આપણે એ પ્રદેશ નામ આપીએ અને જાતિઓ જે છે પહેલેથી તે જ પ્રદેશમાં રહે છે, એ જ પ્રદેશમાં રહે છે, તો એ જ જગ્યાએ તેનું સંરક્ષણ કરવું તેને કહેવાય સ્વસ્થાન ઇન સિટુ અથવા ઓન સાઇટ। પણ ધારો કે હવે એ જગ્યાએ જે છે કોઈ દુષ્કાળ ફાટી નીકળ્યો અથવા કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે અથવા કોઈ કુદરતી હોનારત થઈ જેના લીધે વનસ્પતિ કે પ્રાણી જાતિનું અસ્તિત્વ જોખમાયું, તો હવે વિલોપનના સંકટથી બચાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડે। તેથી એ જગ્યાના જે પ્રાણીઓ અને વનસ્પતિ જે હોય એ બી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે। તો આ બી જગ્યા જે હોય તેને કહેવાય નવસ્થાન, એક્સ સિટુ અથવા અન્ય જગ્યા ઓફ સાઇટ। બરાબર? તો ઓફ સાઇટ, એક્સ સિટુ અને નવસ્થાન એવો સંરક્ષણ ઇચ્છનીય અભિગમ છે। કારણ કે આ કરવું જ પડે તો જ એ પ્રદેશમાં રહેતી જાતિઓ જે છે એ ટકી શકે છે। તેની અંદર જોઈએ સૌપ્રથમ સ્વસ્થાન સંરક્ષણ એટલે કે ઇન સિટુ કન્ઝર્વેશન અથવા ઓન સાઇટ કન્ઝર્વેશન। તો સ્વસ્થાન એટલે શબ્દ પરથી જ ખબર પડે પોતાનું સ્થાન, એટલે કે જે પહેલાથી જે જગ્યાએ જાતિઓ હાજર છે તે જ સ્થાન। વિકાસ કે સંરક્ષણમાંથી કોઈ એક પસંદગી કરવાની દ્વિધા અનુભવતા ઘણા રાષ્ટ્રોને સંરક્ષણ અવાસ્તવિક લાગે છે, તેમજ તેમને જૈવ સંપદાનું સંરક્ષણ કરવું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી। હવે ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર તેના લોકોને પણ પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી, એટલા ગરીબ દેશો છે કે પોતાના લોકોને જે છે એ સુવિધાઓ આપી શકતા નથી। તેની ગવર્મેન્ટ જે છે એટલી સક્ષમ નથી કે પ્રત્યેક નાગરિકને જોઈએ તેટલી પ્રાથમિક સુવિધાઓ આપી શકે। તો તેવા દેશોને આવા જંગલનું સંરક્ષણ કરવું એ ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓ માટે એ અવાસ્તવિક લાગે છે, અને એ વાત લગભગ સાચી પણ છે। કેમ? કારણ કે જે જગ્યાએ પોતાના મનુષ્યનું જો સંરક્ષણ ન થઈ શકતું હોય તો એ જગ્યાએ બીજો વિચાર કરવો ન જોઈએ। બરાબર? તેમજ તેમને જૈવ સંપદાનું સંરક્ષણ કરવું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી, કારણ કે મનુષ્યના જ ખર્ચા પહોંચી વળાતા ન હોય, દેશના નાગરિકોના ખર્ચા જ પહોંચી વળાતા ન હોય તો અન્ય જૈવ સંપદા જે હોય છે તેના સંરક્ષણ પાછળ જે ખર્ચો કરવો તે વ્યર્થ ગણાશે। તેથી નિશ્ચિતપણે હાલમાં
ઉપલબ્ધ સંરક્ષણ સ્ત્રોતોની મદદ વડે લુપ્ત થવાને આરે ઉભેલી જાતિઓને બચાવવી શક્ય નથી, જેને આપણે રેડ લિસ્ટની અંદર મૂકીએ છીએ કે જે તાજેતરમાં નાશ થવાની હોય. તો જે ઉપલબ્ધ સંરક્ષણ સ્ત્રોતો જે છે એ એટલા બધા સક્ષમ નથી કે એ જાતિઓ જે નાશ થવાની હોય એને બચાવી શકે. કેમ? કારણ કે આગળ જ આપણે ચર્ચા કરી કે મનુષ્યને જ બચાવવા માટે સક્ષમ નથી, તો અન્ય જે છે પ્રાણીઓ કે વનસ્પતિઓ વિશે વિચારવામાં આવશે નહીં. આ સમસ્યાના ઉકેલ માટે શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ માટે ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને વધુ પ્રમાણમાં સ્થાનિકતા ધરાવતા વિસ્તારોને ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. કયા પ્રદેશોને? ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ એટલે કે જે જાતિની વિવિધતા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને વધુ પ્રમાણમાં સ્થાનિકતા એટલે કે જે પ્રાદેશિક વિસ્તારમાં જોવા મળતું હોય. સ્થાનિકતાને અંગ્રેજીમાં કહેવાય છે એન્ડેમિઝમ, જેનો અર્થ થાય જે જાતિઓ તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને વિશ્વમાં અન્યત્ર બીજા સ્થાનોમાં જોવા મળતી ન હોય તેવા જે જાતિ જે હોય છે તેને કહેવાય છે એન્ડેમિઝમ અથવા સ્થાનિકતા. જેમ કે આગળ આપણે એક ઉદાહરણ ચર્ચા કરેલું, પશ્ચિમ ઘાટમાં જોવા મળતો સિંહ જેવી પૂંછડીવાળો વાનર કે જે માત્ર પશ્ચિમ ઘાટની જ વિશેષતા છે, આખા વિશ્વની અંદર બીજા કોઈ જગ્યાએ જોવા મળતો નથી, એટલે કે માત્ર ભારતમાં જ પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. એ સિવાય લેમુરની જાતિ જે છે લેમુર, તે માડાગાસ્કરની અંદર જોવા મળે છે. માડાગાસ્કર તો એ માત્ર જે છે એ માડાગાસ્કરની જ વિવિધતા છે, આ જે છે વિશેષતા છે જે માત્ર તે સ્થાને જોવા મળે છે, એટલા માટે તેને સ્થાનિકતા કે એન્ડેમિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા હોટસ્પોટની સંખ્યા શરૂઆતમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની સંખ્યા માત્ર કેટલી હતી? 25 જે છે જોવા મળતી હતી. તો શરૂઆતમાં હોટસ્પોટની સંખ્યા જે છે સમગ્ર વિશ્વમાં કેટલી હતી? 25. એટલે એવા પ્રદેશો કે જ્યાં ચોક્કસ પ્રકારની વિવિધ જાતિ રહેતી હોય જે વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ ન હોય, તો એવા પ્રદેશ જે હોય હોટસ્પોટ કહેવાય. કારણ કે તેના તરફ બધાનું ધ્યાન ખેંચાશે. કેમ? કારણ કે બીજી કોઈ જગ્યાએ છે જ નહીં, એટલે એ વિસ્તાર તરફ ધ્યાન ખેંચાય એટલા માટે તેને કહેવાય તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા હોટસ્પોટ. તો શરૂઆતમાં કેટલા હતા? 25. પછીથી આ યાદીમાં 9 એડ કરવામાં આવે એટલે હાલમાં કુલ સંખ્યા કેટલી છે? 34. આ હોટસ્પોટ્સ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. કારણ કે ઘણીવાર એવું થાય કે એ જે તે પ્રદેશ નક્કી કરેલો હોય તે રહેઠાણ સ્થળની આસપાસ જ હોય, તો તેની જે વસ્તી જે હોય લોકો દ્વારા પણ નાશ થવાની શક્યતા રહેલી છે. ભારતની વાત કરીએ તો આપણા દેશની અંદર જૈવ વિવિધતાને આવરી લેતા 3 હોટસ્પોટ આવેલા છે: પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય. તો અહીંયા જે છે નકશાની અંદર જોઈ શકો છો કે 3 હોટસ્પોટ આપણને અહીંયા દર્શાવેલા છે, જેમાં સૌપ્રથમ છે પશ્ચિમ ઘાટ અને બીજો શ્રીલંકાનો ભાગ પણ આવે જે અહીંયા દર્શાવેલો નથી. તો ફર્સ્ટ થાય પશ્ચિમ ઘાટ શ્રીલંકા, બીજો જે છે હિમાલય શ્રેણી આખી દર્શાવેલી છે, અને ત્રીજો ઇન્ડો બર્મા. બર્મા એટલે હાલનું મ્યાનમાર પ્રદેશ. બરાબર? તો પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, હિમાલય અને ભારત, મ્યાનમાર અથવા ઇન્ડો બર્માનો પ્રદેશ જે આપણા દેશના 3 હોટસ્પોટ્સ છે, એટલે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશ છે. વિશ્વના બધા જ હોટસ્પોટ ભેગા મળી પૃથ્વી પરના જમીન વિસ્તારના 2% કરતી પણ ઓછા છે, પરંતુ તેમાં રહેલી જાતિઓની સંખ્યા ઘણી વધારે છે. એટલે કે વિસ્તાર વાઇઝ વાત કરીએ તો હોટસ્પોટ ઘણા ઓછા કહેવાય ક્ષેત્રફળને આધારે, 2%થી પણ ઓછા છે, પણ તેમાં જે જાતિઓ જે છે એ ખૂબ વિવિધતા ધરાવતી જોવા મળે છે. આ હોટસ્પોટ્સની કડક સુરક્ષા કરીને હાલના સામૂહિક વિલોપનના દરને 30% સુધી ઘટાડી શકાય છે. આપણે જોયેલું કે વિલોપન થવાનો દર 100થી 1000 ગણો છે. બરાબર? તો એ વિલોપનનો દર જે છે ક્યાં સુધી ઘટાડી શકાય છે? 30% સુધી. પણ ક્યારે? હોટસ્પોટ્સ જે છે તેની કડક સુરક્ષા કરવામાં આવે તો જ. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને
જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ ફોર્મમાં આપણે BRA અથવા બાયોસ્ફિયર રિઝર્વ BR તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાયોસ્ફિયર અથવા જૈવાવરણ આરક્ષિત વિસ્તારો કે ભારતમાં પરિસ્થિતિકીય રીતે કેવા અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ ધરાવતા હોય તો તેને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, અન્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનને નેશનલ પાર્ક કહેશું, અભયારણ્ય સેન્ચ્યુરીઝ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ એરિયા, 90 નેશનલ પાર્ક અને 448 વન્યજીવ અભયારણ્ય છે. હવે જો આ આંકડા જે છે ખૂબ જૂના છે, અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, પરંતુ આપણે જે છે એક્ઝામ માટે ટેક્સ્ટબુકના આંકડા જ યાદ રાખીશું. 14, 90, 448 એટલે કે 14 BRA, 90 NP નેશનલ પાર્ક અને 448 સેન્ચ્યુરીઝ S. હવે આપણને પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં શું તફાવત હશે? તો રાષ્ટ્રીય ઉદ્યાનનું જે છે નિયંત્રણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા થતું હોય છે, બરાબર, કેન્દ્ર સરકાર દ્વારા. જ્યારે વન્યજીવ અભયારણ્યનું જે છે નિયંત્રણ જે તે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા થતું હોય છે, ગુજરાત સરકાર દ્વારા. બીજો તફાવત કે વન્યજીવ અભયારણ્યની અંદર પશુ ચરવાની પ્રક્રિયા, લાકડા વીણવાની પ્રક્રિયા અને અમુક લોકોને રહેઠાણની સુવિધા પ્રાપ્ત હોય છે. એટલે કે મનુષ્યની થોડીક પ્રવૃત્તિઓ થઈ શકે છે. શેમાં? અભયારણ્યની અંદર. પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેની અંદર કોઈ પણ પ્રકારની અવર જવર, લાકડા વીણવાની ક્રિયા, પશુચરણની ક્રિયા, રહેઠાણની કોઈ જ પદ્ધતિ થઈ શકતી નથી. બરાબર. તો બંનેનો આ થોડોક તફાવત આપણે યાદ રાખીશું વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો. ત્યારબાદ છે પવિત્ર ઉપવનો. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. કારણ કે આપણા દેશની અંદર ઘણી બધી જાતિઓ એવી છે જેને આપણે ખૂબ જ પવિત્ર માનીએ છીએ, તેના કારણે તેનો નાશ થતો નથી અને પ્રકૃતિની સુરક્ષા જે છે ટકી શકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. તેમાં રહેલા બધા જ વૃક્ષો અને વન્યજીવોની પૂજા કરવામાં આવતી હતી અને તેને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. જેમ કે વનસ્પતિઓની વાત કરીએ તો આપણે જાણીએ છીએ તુલસી છે, વડ છે, બરાબર, પીપળો છે, જેની પૂજા થાય તેવા વૃક્ષો છે. અને વન્યજીવોની વાત કરીએ તો દાખલા તરીકે ગાય છે, તો ગાયને ગાય માતા તરીકે પૂજવામાં આવે છે, તો એ પ્રાણીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પછી હાથી છે, જેને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે, તો તેને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેના કારણે તેનું રક્ષણ પણ વધુ થતું જોવા મળે છે. આવા પવિત્ર ઉપવનો અર્થ એવો થયો કે જે જગ્યાએ આવા પવિત્ર વૃક્ષો આવેલા હોય અને પવિત્ર પ્રાણીઓ જે છે આવેલા હોય, તો ખાસ કરીને જે વૃક્ષો જોવા મળતા હોય તેને આપણે પવિત્ર ઉપવનો તરીકે ઓળખીએ છીએ. આવા પવિત્ર ઉપવનો અથવા ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ પ્રાણીઓનો સુરક્ષિત વિસ્તારો નીચે મુજબ છે કે કયા કયા પ્રદેશો નક્કી કરેલા છે તેની વાત. તો ભારત દેશની અંદર મેઘાલયની અંદર ખાસી અને જયંતી ટેકરીઓ, બરાબર, ખાસી અને જયંતી અને ટેકરીઓ, આ સિવાય ગારો ટેકરીઓ પણ આવતી હોય છે, પણ અહીં માત્ર 2 યાદ રાખવાની છે, ખાસી અને જયંતિયા. રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ. પશ્ચિમ ઘાટનો વિસ્તાર પણ કયા સ્ટેટમાં? કર્ણાટક અને મહારાષ્ટ્રમાં. અને મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો, પણ હાલમાં આ પ્રદેશ છત્તીસગઢમાં છે, કારણ કે મધ્યપ્રદેશમાંથી છૂટું પડીને કયું રાજ્ય બનેલું? છત્તીસગઢ. મેઘાલયના પવિત્ર ઉપવનો ઘણી દુર્લભ અને સંકટગ્રસ્ત વનસ્પતિ જાતિઓ માટેનું અંતિમ નિવાસ સ્થાન છે. એટલે કે મેઘાલયની અંદર જે છે એવું કહી શકાય કે જે વનસ્પતિ જાતિ અન્ય જગ્યાએ ન જોવા મળતી હોય તે મેઘાલયની અંદર જોવા મળશે. પવિત્ર ઉપવનોને ભારતીય નકશા પર જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તર પૂર્વી રાજ્યોમાં મેઘાલય જે છે ત્યાં ખાસી અને જયંતિયા ટેકરીઓ આવેલી છે.
તે જગ્યાએ પવિત્ર ઉપવન આવેલા છે અને ખાસી ટેકરીઓની અંદર જ વિશ્વનું સૌથી વરસાદ ધરાવતું સ્તર માસિન રામ આવેલું છે, જે ચેરાપુંજીની નજીકમાં જ. પહેલા ચેરાપુંજી હતું પણ ઘણા સમયથી માસિન રામ નામનું સ્થળ થઈ ગયું છે, જે ખાસી ટેકરીઓમાં આવેલું છે. ત્યારબાદ છે અરવલ્લીની ટેકરીઓ, જે રાજસ્થાનમાં આવેલી છે, પણ અંત અથવા શરૂઆત થઈ જાય છે ગુજરાતમાંથી અને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. બરાબર. જે અમદાવાદની અંદર જે ટેકરીઓ આવેલી છે, જેમ કે થલતેજ ટેકરા છે, ગુલબાઈ ટેકરા છે, તો તે અરવલ્લીનો જ ભાગ છે. એટલા માટે તેને અરવલ્લીની પૂંછડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અરવલ્લી જે છે પર્વતમાળા ખૂબ જ વિસ્તૃત. વિશ્વની સૌથી પ્રાચીન જો પર્વતમાળા કોઈ હોય તો તે છે અરવલ્લી. બરાબર. યુવાવસ્થાએ તે હિમાલય કરતાં પણ ઊંચી હતી તેવું માનવામાં આવે છે, પણ કાળક્રમે ઘસારાને કારણે હાલની સ્થિતિ તેની થઈ ગઈ છે. પછી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવેલો પશ્ચિમ ઘાટનો ભાગ અને છત્તીસગઢમાં જોવા મળતો સરગુજા, બસ્તર. હવે અહીંયા છત્તીસગઢ એટલા માટે કે આ લેટેસ્ટ છે, જે મધ્યપ્રદેશમાંથી છૂટું પડેલું છે. એટલે વર્ણનમાં આપણે મધ્યપ્રદેશ જોયેલું, પણ ટેક્સ્ટબુક પ્રમાણે જ યાદ રાખીશું સરગુજા, બસ્તર, મધ્યપ્રદેશ. સ્વસ્થાન પછી જોઈએ નવસ્થાન સંરક્ષણ. સ્વસ્થાનમાં આપણે જોયેલું જે તે પ્રદેશમાં વનસ્પતિ અને પ્રાણીઓની જાત હતી તે જ જગ્યાએ તેનું રક્ષણ કરવું જોઈએ. બરાબર. નવસ્થાનનો અર્થ થશે એક્સ સિટુ અથવા ઓફ સાઇટ, એટલે કે જે મૂળ સ્થાન હતું તેનાથી અલગ. આ અભિગમમાં સંકટમાં રહેલ વનસ્પતિઓ અને પ્રાણીઓનો તેમના કુદરતી નિવાસ સ્થાનોમાંથી બહાર કોઈ વિશેષ જગ્યાએ લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય. એટલે કે જે મૂળ સ્થાન હોય તેનાથી સ્થાન બદલવામાં આવે છે. આ માટે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, વન્યજીવ સફારી ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે. એવા ઘણા પ્રાણીઓ છે કે જે જંગલોમાંથી વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં જળવાઈ રહ્યા છે. તો અહીંયા આપણે ચર્ચા કરી કે પ્રાણી ઉદ્યાનની અંદર હાલમાં પણ એવા પ્રાણીઓ જળવાઈ રહ્યા છે કે જે જંગલની અંદરથી વિલુપ્ત થઈ ગયા છે. તાજેતરના વર્ષોમાં કેટલીક જાતિઓને તે સંકટમાં મુકાય તે પહેલાં જ તેને નવસ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે જે મૂળ એનું સ્થાન હોય તે જગ્યાએથી તેને બીજી જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવે. થોડાક વર્ષો પહેલાં ગુજરાતની અંદરથી જ અમુક સિંહનું જે છે એ સ્થળાંતર કરવાની ચર્ચા થયેલી અને તેમને મધ્યપ્રદેશના કાન્હા પટિયાનલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોકલવાના હતા. બરાબર. કાન્હા પટિયાનલ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે મધ્યપ્રદેશની અંદર આવેલો છે ત્યાં મોકલવાની ચર્ચા થયેલી, પરંતુ પછી એ જે છે નિર્ણય હજુ સુધી ફોલો થયો નથી, કારણ કે તે પછી ગુજરાતની અંદર વધુ અનુકૂળ સ્થાન પ્રાપ્ત થયું અને સંખ્યામાં પણ વધારો થયો, એટલે પછી કોઈ સ્થળાંતરની ઘટના થઈ શકી નથી. પરંતુ અન્ય કોઈ જગ્યાએ પણ જ્યારે જોખમમાં મુકાય કોઈ પ્રાણીઓ અને બીજી જગ્યાએ જે મોકલવામાં આવે તો તેને નવસ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નવસ્થાન પદ્ધતિઓની અંદર સીડ બેંક એટલે કે બીજ નિધિ, પછી ઝૂઓલોજિકલ પાર્ક કે પ્રાણી ઉદ્યાન જે છે, પછી વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક આપણને જોવા મળતો હોય, વન્યજીવ સફારી પાર્ક, જીન બેંક એટલે જનીન બેંક અને બોટેનિકલ ગાર્ડનનો સમાવેશ થાય છે. આ બધા જે છે એ સ્વસ્થાનની જગ્યાએ નવસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અગત્યની ખાસ ટેકનિક છે કે હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓને ક્રાયો પ્રિઝર્વેશન અથવા શીત જાળવણી ટેકનિકથી જીવિત અને ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. આ ટેકનિક છે જનીન નિધિ. બરાબર. જનીન નિધિ ટેકનિક છે અથવા જીન બેંક ટેકનિક છે. ક્રાયો પ્રિઝર્વેશનનો અર્થ એવો થાય કે જન્યુઓને -196 તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિ. તો ક્રાયો પ્રિઝર્વેશન હકીકતમાં જનીનને સાચવવાની એક ટેકનિક છે, જેની અંદર જે તે જન્યુઓ હોય તેને લાંબા સમય સુધી
જે છે સંગ્રહ કરવામાં આવે છે અને કેટલા તાપમાને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ અને કોની હાજરીમાં? પ્રવાહી નાઇટ્રોજનની હાજરીમાં. કારણ કે પ્રવાહી નાઇટ્રોજન જે છે એ ડિગ્રેડ થવા દેતો નથી અને જે નીચું તાપમાન જે છે તે કોઈ ઉત્સેચકીય પ્રક્રિયા સક્રિય થવા દેતી નથી. આ બે કારણસર જે તે રચના લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આ પદ્ધતિની મદદથી ઈંડાઓને ઇન વિટ્રો પદ્ધતિથી ફલિત કરી શકાય છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન યાદ કરો ચેપ્ટર 4, જેની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક, કે જેની અંદર સમગ્ર ક્રિયા માનવ શરીરની બહાર પ્રયોગશાળામાં કરવામાં આવે છે, જેમાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબી 1 ભણ્યા હતા. તો એ જ પદ્ધતિ દ્વારા જે છે અહીંયા ઈંડાઓને ફલિત કરવામાં આવે છે. વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિથી પ્રસર્જિત કરી શકાય છે. ટિશ્યુ કલ્ચર તે પણ આપણે ડિટેલમાં ભણી ગયા. સૂક્ષ્મ સંવર્ધન જેની અંદર કેલસ ફોર્મેશન, સસ્પેન્શન ફોર્મેશન. તો વિવિધ રચના દ્વારા ફરીથી એનું જે છે નવસર્જન કરી શકાય છે. કઈ ટેકનિક દ્વારા? પેશી સંવર્ધન પદ્ધતિ અથવા ટિશ્યુ કલ્ચર ટેકનિક દ્વારા. વ્યાપારિક ધોરણે મહત્વની જાતિઓના વિવિધ જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમય સુધી સાચવી શકાય છે. આગળ હતું જનીન બેંક, ક્રાયોપ્રિઝર્વેશન. અહીંયા છે સીડ બેંક અથવા બીજ બેંક. અહીંયા તાપમાન ખૂબ જ નીચું હશે પણ ડિફરન્ટ હશે, ત્યાં જનીન અથવા જન્યુ ધ્યાનમાં લીધેલા, અહીંયા બીજને ધ્યાનમાં લેવામાં આવે છે. અને સિદ્ધાંત એ જ લાગુ પડશે કે ઉત્સેચકો જે છે ખૂબ જ નીચા તાપમાને નિષ્ક્રિય થઈ જાય એટલે બગડવાની કોઈ ક્રિયા થતી નથી. અને જ્યારે જ્યારે જરૂરિયાત સર્જાય તો એ જનીન અને બીજનો ઉપયોગ કરી એ જાતિ જે છે મેળવી શકાય છે. વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી, તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. કારણ કે હવે પ્રાણી જે તે જગ્યાએ બોર્ડર જે છે આપણે રાજ્ય પ્રમાણે નિર્ધારિત કરેલી હોય, પરંતુ પ્રાણીઓ માટે જ્યારે હોય તો એમને કોઈ સીમાઓ નક્કી કરેલી હોતી નથી કે આ પ્રાણી જે છે આ રાજ્ય જ સાચવશે, એના અંદર બીજી જાતિ આવશે તો તે સાચવશે ને, એવું નથી. તે સમગ્ર રાજ્ય જે છે બધા ભેગા મળી આખા રાષ્ટ્રની સામૂહિક જવાબદારી થશે અને એ પણ વિશ્વના દરેક રાષ્ટ્રની. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન જેને કહેવાય છે ધ હિસ્ટોરિક કન્ઝર્વેશન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી, ધ અર્થ સમિટ, બરાબર, 1992માં રિયો ડી જાનેરો બ્રાઝિલ ખાતે યોજવામાં આવેલું હતું. રિયો ડી જાનેરો જે છે બ્રાઝિલની રાજધાની છે, કે જે કયું સંમેલન થયેલું? પૃથ્વી પરિષદ, ધ અર્થ સમિટ, જેનું ટાઇટલ છે ધ હિસ્ટોરિક કન્ઝર્વેશન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. અહીંયા જે છે એક એનું ચિત્ર આપેલું છે કે યુનાઇટેડ નેશન્સના બધા સભ્યો જે છે ત્યાં મળેલા, કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટલ એન્ડ ડેવલપમેન્ટ, કે જે અર્થ સમિટ તરીકે ઓળખાય છે, જે રિયો ડી જાનેરો ખાતે 3 થી 14 જૂન 1992ની અંદર આ મીટિંગ થઈ હતી, જેને અર્થ સમિટ પણ કહેવામાં આવે છે. જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભ જે હોય એ લાંબા સમય સુધી મેળવી શકાય તે રીતે તેનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે માત્ર થોડા સમય પૂરતું નહીં, કારણ કે જૈવ વિવિધતા જે છે ખાસ અગત્યની છે અને દરેક મનુષ્યના જીવન પર ઇફેક્ટ કરે છે. એટલે તેની અંદર એ પ્રકારે નિર્ણય લેવામાં આવે કે જે લાંબા સમય સુધી ફાયદાકારક હોય. તેને જ અનુસરીને 10 વર્ષ પછી 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, ધ વર્લ્ડ સમિટ. પહેલાં શું હતી? અર્થ સમિટ, કે જેની અંદર મોટાભાગે એન્વાયરમેન્ટ વિશે ચર્ચા કરવામાં આવેલી, જ્યારે અહીંયા જે છે ટકાઉ વિકાસ પર જે છે વિશ્વ પરિષદ યોજવામાં આવી. ટકાઉ વિકાસનો અર્થ એવો થાય કે જે તે કુદરતી સ્ત્રોત હોય તેનો ઉપયોગ કરીને વધુ વિકાસ કરી શકાય, બરાબર. એટલે જે તે જાતિનું વધુ સંરક્ષણ કરવું, જે તે પ્રાણી વનસ્પતિનું વધુ સંરક્ષણ કરવું, વધુ ઉત્પાદન મેળવવું, એ બધું જ ટકાઉ વિકાસની અંદર સમાવેશ થશે, બરાબર. તો એ માટેની વિશ્વ પરિષદ ક્યાં યોજાયેલી? ધ વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિચ ઇઝ હેલ્ડ ઇન સાઉથ આફ્રિકા, બરાબર, અથવા વિચ વોઝ.
તો દક્ષિણ આફ્રિકાની અંદર કઈ જગ્યાએ જોહાનિસબર્ગ ખાતે જે છે યોજવામાં આવી હતી. તો અહીં 2 સ્થાન આપણે ખાસ યાદ રાખીશું. દક્ષિણ આફ્રિકાનું જોહાનિસબર્ગ 2002ની અંદર અને બ્રાઝિલનું રિયો ડી જાનેરો જે 1992ની અંદર જે છે મિટિંગ થઈ હતી, જેમાં વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લઈ વચન આપ્યું કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તો આ પ્રતિજ્ઞા પૂછાઈ શકે કે કેટલા દેશોએ અને ક્યારે લીધી હતી. તો અહીંયા એક ફોટોગ્રાફ જોઈ શકો છો. વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા, 26 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર 2002, બરાબર, જેની અંદર 192 દેશોના સભ્યોએ એવું કમિટમેન્ટ કર્યું, પ્રતિજ્ઞા લીધી કે 2010 સુધી જે છે જે જૈવિકતાનો દર ઘટી રહ્યો છે તેને આગળ ઘટતો અટકાવીશું. તો આ પ્રકારે 2 સમિટો થઈ હતી. પૃથ્વીની પક્ષીઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓ વગરની કલ્પના કરો તો તેના વગર જીવન કેવું હશે કે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓનું અસ્તિત્વ જ ન હોય. તો તે અન્ય જાતિઓ પણ નાશ થઈ જશે. 50% જેટલી જાતિઓ જે છે આવનાર 100 વર્ષની અંદર નાશ થશે તેવું પરિસ્થિતિવિદોનું કહેવું છે. તો પછી કેવી રીતે જૈવિકતાનું સંરક્ષણ કરી શકાય? તો તે માટે 2 ટેકનિક છે: સ્વસ્થાન જાળવણી ઇન સિટુ અથવા ઓન સાઇટ અને નવસ્થાન જાળવણી એક્સ સિટુ અથવા ઓફ સાઇટ. બંને સ્વસ્થાન અને નવસ્થાન જાળવણીને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ છે ઇન સિટુ અથવા ઓન સાઇટ, કે જેની અંદર જે તે નિવસન તંત્રની અંદર જ ચોક્કસ જાતિઓને સાચવવામાં આવે છે. એટલે નિવસન તંત્ર સંરક્ષિત અને સુરક્ષિત હશે તો જૈવ વિવિધતા ટકશે. જેમ કે જંગલનું રક્ષણ કરવાથી તેમાં વાઘની જાતિને આપણે ટકાવી શકીએ છીએ. એટલે કે નિવસન તંત્ર ટકવાથી જાતિ ટકેલી જોવા મળે છે. આમ પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જે છે જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળે છે. ઘણા દેશો આર્થિક રીતે જૈવ વિવિધતાને ટકાવવું યોગ્ય સમજતા નથી અથવા યોગ્ય માનતા નથી. તેથી જૈવ સંપદાનું જોઈએ તેવું રક્ષણ દરેક દેશની અંદર થઈ શકતું નથી, કારણ કે જુદા જુદા દેશની આર્થિક સ્થિતિ જુદી જુદી હોય છે. એટલે દરેક માટે જૈવિક સંપદાનું રક્ષણ કરવું એ શક્ય નથી. ઘણી બધી જગ્યાએ એવા પ્રદેશો આવેલા હોય છે જે તેનું રક્ષણ કરી શકાય છે, જેને તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા હોટસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં વિશ્વમાં 34 જેટલા હોટસ્પોટ છે, પણ તે વિશ્વના 2% કરતાં પણ ઓછો ભાગ રોકે છે. અથવા આવી જે જાત હોય તેને સ્થાનિકતા અથવા એન્ડેમિઝમ કહે છે, કે જે ચોક્કસ તે જ વિસ્તારની અંદર એ જાતિ જોવા મળતી હોય, વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી ન હોય. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો માડાગાસ્કરમાં જોવા મળતા લેમુર, અને આ ઉપરાંત ભારતની અંદર પશ્ચિમ ઘાટમાં જોવા મળતો સિંહ જેવી પૂંછડીવાળો વાનર, કે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. ભારત દેશની વાત કરીએ તો જૈવ વિવિધતા ઘણી બધી જોવા મળે છે અને મુખ્યત્વે તેમાં 3 હોટસ્પોટ આવેલા છે: પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, હિમાલયનો પ્રદેશ અને ઇન્ડો બર્મા એટલે કે ભારત બર્માનો પ્રદેશ. આ જગ્યાએ વિવિધતા જોવા મળે છે. સ્વસ્થાન જે હોય તેની અંદર બાયોસ્ફિયર રિઝર્વ, નેશનલ પાર્ક્સ અને સેન્ચ્યુરીઝનો સમાવેશ એટલે કે અભયારણ્યનો સમાવેશ થાય છે, જે પ્રાણીઓ અને વનસ્પતિઓને સંરક્ષણ આપવામાં આવે છે. એટલે કે જે મૂળ જગ્યાએ હોય છે એ જ પ્રદેશને સંરક્ષિત કરવામાં આવે છે. હાલમાં તેની સંખ્યા બાયોસ્ફિયર રિઝર્વની 14, રાષ્ટ્રીય ઉદ્યાનની 90 અને અભયારણ્યની 448 છે. તો આ જે છે ભારતની અંદર જોવા મળતા સ્વસ્થાન સંરક્ષણોની આંકડા છે, જેને આપણે ઇન સિટુ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓને વધુ પવિત્ર માનવામાં આવે છે, જેમ કે હાથી છે, ગાય છે, પીપળો છે, વડ છે, તુલસી. ધાર્મિક મહત્વ તેમનું વધુ છે.
તેના કારણે જ કેટલાક પવિત્ર ઉપવનોનું નિર્માણ થયું છે, જે પવિત્ર વૃક્ષો રહે છે, જેની અંદર અમુક જાતિઓ નાશ પણ થઈ છે. પવિત્ર ઉપવનની વાત કરીએ તો મેઘાલયની અંદર આવેલી ખાસી અને જયંતિયાની ટેકરીઓ, રાજસ્થાનની અંદર આવેલ અરવલ્લીની ટેકરીઓ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવેલ પશ્ચિમ ઘાટનો પ્રદેશ અને મધ્યપ્રદેશ છત્તીસગઢમાં આવેલ સરગુજા બસ્તરની પ્રદેશ. આ ઉપરાંત મેઘાલયની અંદર આવેલ જે ખૂબ જ વિશાળ પ્રદેશ જે છે એ પવિત્ર ઉપવન માટે ખૂબ જ અગત્યનો છે. આમ આવા સ્વસ્થાન જાળવણીની અંદર ચોક્કસ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિનું યોગ્ય રક્ષણ કરી શકાય છે. જ્યારે પ્રાણી વનસ્પતિને તેના મૂળ સ્થાનેથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે અને ત્યારબાદ તેની જાતિ જે છે ટકી શકે, તો એવા સ્થળાંતરને અથવા એવી જગ્યાને એક્સ સિટુ ઓફ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર વન્યજીવ સફારી પાર્ક, પ્રાણી ઉદ્યાન, બોટેનિકલ ગાર્ડન, વનસ્પતિ ઉદ્યાન, બીજ નિધિ અને જનીન નિધિનો સમાવેશ થાય છે. જુદા જુદા પ્રાણીઓના રક્ષણ માટે ચોક્કસ પ્રકારના જે છે ફોર્મ્યુલા ઘડવામાં આવે છે, જેમ કે એક સિંગી ગેંડો. તો એક સિંગી ગેંડો જે છે તેનો ખૂબ જ શિકાર થવા લાગેલો, ખાસ કરીને તેના શિંગડા માટે. તો તેથી તેને જે છે સુરક્ષિત પ્રદેશમાં રાખવામાં આવે એક સિંગી ગેંડાને, જે આપણે જાણીએ છીએ અસમના અંદર કાઝીરંગા નેશનલ પાર્ક્સની અંદર જેને એકદમ સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જે અસમની અંદર આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક. તો આ રીતે અન્ય ગેંડાને પણ ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું અને 9 સ્થાન સંરક્ષણ દ્વારા તેની જાતિને સંરક્ષણ આપી શકાયું. પેશી સંવર્ધન દ્વારા પણ જે છે સંરક્ષણ મેળવી શકાય છે. ક્રાયો પ્રિઝર્વેશન, જેમાં જન્યુઓને ખૂબ જ નીચા તાપમાને -196°C પ્રવાહી નાઇટ્રોજનમાં રાખવામાં આવે છે. કેટલીક ચોક્કસ વનસ્પતિઓના બીજનો પણ સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. આમ ઇન સિટુ અને એક્સ સિટુ ટેકનિક દ્વારા જે છે જૈવ વિવિધતાનું સંરક્ષણ થઈ શકે છે.